ગુરુદેવ, શ્રી કૃષ્ણ કહે છે કે આપણે કર્મ કરવાનું છે, તેના ફળ પર આપણો અધિકાર નથી. પરંતુ જ્યોતિષીય કુંડળીઓ આપણા જીવનમાં મળતા ફળોની ભવિષ્યવાણી કરે છે. આ બંને વાતોને આપણે કેવી રીતે સમજીએ? હા, એક તો જે થઈ રહ્યું છે અને જે તમારે કરવાનું છે. બે વાત હોય છે. કંઈક બહાર થઈ રહ્યું છે અને તમને કંઈક કરવાનું મન થઈ રહ્યું છે. તમારો અધિકાર શેમાં છે? જે તમારે કરવાનું છે તેના પર તમારો અધિકાર છે. અને જે થઈ ગયું છે તેનું ફળ અત્યારે આવી રહ્યું છે, તેના પર તમારો કેવો અધિકાર? તેમાં કોઈનો અધિકાર નથી. ભગવાન કૃષ્ણએ એ જ કહ્યું છે કે તમે ઝાડ વાવ્યું, એ વાવવાનું મન થયું, વાવ્યું, હવે ઝાડમાં ફળ આવી ગયું અથવા ફળ ન આવ્યું, આના પર તો તમારો કોઈ અધિકાર નથી ને. તમને પૂછીને તો ફળ નથી આવ્યું ને, ફળ આવી ગયું. જે ફળ કર્મનું ફળ છે, આખો સંસાર કર્મનું ફળ છે, તેના પર તમારો અધિકાર નથી. પણ જે તમારે કરવાનું છે તેના પર તમારો અધિકાર છે. આ સૂક્ષ્મ વાત છે, ઘણી સૂક્ષ્મ વાત. ધ્યાનમાં બેસીને જુઓ. ક્યારેક લાગે છે કે બહાર જે વસ્તુઓ છે આ કર્મ ફળ છે, આના પર આપણો અધિકાર નથી, તે થઈ રહ્યું છે. પરંતુ તેને બદલવા માટે તમે જે પ્રયત્ન કરી શકો છો તે તમે કરી શકો છો. વરસાદ પડી રહ્યો છે, એને કર્મફળ સમજો. હવે તમારે પલળવું કે ન પલળવું, આ જે તમે કરો છો તે તમે કરો. વરસાદ પર તમારો અધિકાર નથી. પલળવું કે ન પલળવું એ તમારો અધિકાર છે. કોઈ તમારી પર સામેથી ગુસ્સો કરી રહ્યું હોય તેના પર તમારો અધિકાર નથી. અને તે ગુસ્સાને તમે કેવી રીતે લો છો અથવા નજરઅંદાજ કરો છો તેના પર વધારે ધ્યાન નથી આપતા, તેને અંદર નથી ઉતારતા, એના પર તમારો અધિકાર છે. તમારે શું કરવાનું છે તેના પર તમારો અધિકાર છે. જે થઈ રહ્યું છે તેના પર તમારો અધિકાર નથી. આનો અર્થ એ છે આગળ જે થવાનું છે એના પર પણ અધિકાર નથી. શું? ના, કારણ કે તમે જે કરી રહ્યા છો તેનાથી આગળનું થવાનું છે. વાત સમજાય છે? આગળ જે થવાનું છે તેના પર અત્યારે તમારો અધિકાર છે. અત્યારે જે થઈને જેનું ફળ મળી રહ્યું છે તેના પર તમારો અધિકાર નથી, કારણ કે તે થઈ ચૂક્યું છે. આ વાત છે. આ ઘણી સૂક્ષ્મ વાત છે. ઉપર ચલ્લી રીતે બધા લોકો કહી દે છે કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તમે કર્મ કરો, જે ફળ મળે મળવા દો. આ ઉપરની વાત છે, પરંતુ ઘણી ઊંડાઈ છે આમાં. સત્ય છે, વૈજ્ઞાનિક સત્ય. ગુરુદેવ, યુવાનોએ પોતાના જીવનને વધુ સારું બનાવવા માટે જ્યોતિષ પ્રત્યે કયા દ્રષ્ટિકોણથી આગળ વધવું જોઈએ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? આ જે સૂક્ષ્મ જગત છે અને સ્થૂળ જગત છે તેનો ઘણો ઊંડો સંબંધ છે. નાની નાની વસ્તુઓનો સંબંધ મહત્વની વસ્તુઓ સાથે, ઘણી મોટી વસ્તુઓ સાથે છે. આ જોઈને આપણે આગળ વધવાનું છે. જ્યોતિષ જે છે ને એ જ્ઞાનની આંખ છે, વેદની આંખ કહેવામાં આવી છે. આંખ હોય તો ખબર પડે ક્યાં જઈ રહ્યા છીએ. આંખ બંધ કરી લઈએ તો ખબર કેવી રીતે પડે ક્યાં જઈ રહ્યા છે? આંખ બંધ કરીને ચાલશો તો ખાડામાં પડશો જ. આંખ ખોલીને ચાલશો તો ખબર પડશે કંઈ ખાડો છે, સંભાળીને ચાલવો પડશે, અહીંથી નથી જવાનું, છે કે નહીં? તો વેદોની એટલે કે જ્ઞાનની આંખ છે જ્યોતિષ. તો એ દ્રષ્ટિએ જુઓ તો હા, આ કોઈ ભાગ્યવાદી વાત નથી. જ્યોતિષ આમાં સમયની ઓળખ અને વ્યક્તિની ઓળખ, સમાજની ઓળખ, આ બધું હોય છે આમાં. ગુરુદેવ, અમને તમારા દર્શન મળવા એ અમારું કર્મ છે કે તમારી ફ્રી વિલ? આ પ્રશ્ન પૂછવો એ તમારી ફ્રી વિલ છે. એનો ઉત્તર આપવો કે ન આપવો એ અમારું કર્મ છે. ગુરુદેવ, હું તમારી પાસેથી એક વાત જાણવા માંગુ છું. જ્યારે ભગવાન આપણી લાઈફમાં ઇન્ટરેસ્ટિંગ લોકોને થોડો ડ્રામા લઈને આવે છે, તો શું તે આપણું એસીસી સ્ટ્રોંગ કરવા માટે છે? ભાઈ, આ તમારા ઉપર છે. તમે દરેક પરિસ્થિતિનો તમારા ફાયદા માટે ઉપયોગ કરી શકો છો. ક્યાં તો એને લઈને બેસીને રડતા રહો, અથવા એવા પડકારોને હાથમાં લેવા પછી તેનાથી
પોતાની એમાં તમારી યુક્તિ, તમારી કુશળતા તેમાં પ્રગટ થવા લાગશે. આ તમારા ઉપર છે કેવી રીતે પરિસ્થિતિને તમારા ફાયદા માટે વાળશો. જય ગુરુદેવ ગુરુજી. મારું નામ રીતિકા છે, પુણેથી. અમે બધા અત્યારે જ્યોતિષનો અભ્યાસ કરી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો આ કરતી વખતે અમને સમજાય છે કે ઘણું સમર્પણ લાગે છે, મહેનત લાગે છે, કારણ કે ઘણો વિશાળ જ્ઞાન છે, ઘણું શક્તિશાળી પણ છે. પણ તેમ છતાં અમે એવું જોયું છે કે ઘણા લોકો કહે છે જ્યોતિષ તો નબળા હૃદયના લોકો માટે છે, નબળા મનના લોકો માટે. આ માનસિકતા આપણે કેવી રીતે બદલી શકીએ ગુરુદેવ? તથાકથિત જ્યોતિષોએ ઘણો બધો એવો ભ્રમ ફેલાવી દીધો છે. જ્યારે ટેલિવિઝન ખોલીને જોઈએ છીએ શું બોલે છે જ્યોતિષ વિશે. હું તો આમ પણ વધારે જોતો નથી ટેલિવિઝન. જે પણ 1-2 મિનિટ જોયું તો લાગ્યું બાપ રે બાપ, કેટલી અજ્ઞાનતા ફેલાવી રહ્યા છે. તમે આ કરો, પેલું કરો, માથા પર ચોખા ચડાવો, આ કરો. અને કોઈને કહ્યું જઈને કાગડાને ખવડાવો. અરે કોઈ વ્યક્તિ કોઈ દક્ષિણ અમેરિકામાં રહે છે, ત્યાં કોઈ કાગડા જ નથી. તે કહે છે હું કાગડાને ક્યાંથી ખવડાવું. હવે જ્યાં કોઈ ગાય જ નથી તેઓને કહે છે ગાયને ખવડાવો ગોળ. ત્યાં પહેલા તો ગોળ હોતો નથી અને બીજું ગાય હોતી નથી. આ રીતે ઉપાય વગેરે બતાવીને લોકોને ભ્રમિત કરી દેવા લોકોનો વિશ્વાસ ઉઠી જવાનું કારણ બન્યું છે. તેથી આપણે જ્યારે આને ખૂબ જ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રજૂ કરીએ છીએ ત્યારે કે સ્વીકૃત થશે, આ સ્વીકારશે લોકો. કેમ નહીં કરે? તમારે સમજવું જોઈએ શું થાય છે જ્યોતિષી મુજબ. સમોસા પર લીલી ચટણી છે, લાલ ચટણી વાળી વાતો ચાલે છે. ઘણી બધી એવી વસ્તુઓ. શું આપણે ધર્મના નામે, આધ્યાત્મના નામે બહુ પાખંડ ફેલાઈ ગયું છે આ નામે. તેથી જ લોકો આનાથી દૂર ભાગવા માંગે છે. આ જ તો કારણ છે. તો આમાંથી આપણે ખૂબ જ સાવચેતીપૂર્વક નીકળવું પડશે. જય ગુરુદેવ ગુરુજી. સીમા, ઓસ્ટ્રેલિયાથી. કોઈને માર્ગદર્શન આપવા માટે જ્યોતિષ અને કાલ જ્ઞાનમાં શું તફાવત છે, અને અમને જ્યોતિષના વિદ્યાર્થીઓને કાલજ્ઞાની બનવાના આશીર્વાદ મળી શકે? કાલજ્ઞાન સાધનાથી અને ભક્તિથી, નિષ્ઠાથી પ્રાપ્ત થાય છે. જ્યોતિષ બુદ્ધિનું જ્ઞાન છે, આ બુદ્ધિના અતીતનું જ્ઞાન છે. કાલજ્ઞાન બુદ્ધિની પેલે પારનું ચેતનામાંથી જન્મેલું જ્ઞાન છે. જ્યોતિષમાં છતાં પણ આપણે હિસાબ કિતાબ લગાવીએ છીએ, કેલ્ક્યુલેશન છે, મેથેમેટિક્સ છે, ત્યાં ગણિત છે. ગણિત વગર જ્યોતિષ ના થઈ શકે. ગણિત તેમાં બહુ મુખ્ય ભૂમિકા ભજવે છે. અવારનવાર તમે જોશો કે જો સાચું ગણિત લગાવશો તો તે એ જ હશે જે કાલ જ્ઞાનથી પણ પ્રાપ્ત થશે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.